કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક વખત ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા વાળી થઈ, એમાંય ભાજપ વાળામાં બહુ જોઈએ એટલો સુધારો ન આવ્યો તો વિસાવદર વાળી થઈ, એમાંય હજુ બરાબર પાટે ચડતા નથી તો આ વખતે હવે હાવણા વાળી આખા ગુજરાતમાં કરી નાખો એટલે જબરજસ્ત પડઘો કરી ગયો. મિત્રો, આજે મને તમને બધાને જણાવતા સારું લાગે છે કે ગુજરાતની રાજનીતિની અંદર હજારો લોકો જોડાવા લાગ્યા છે. ગામના ગામ આમ આદમી પાર્ટીમાં જોડાય છે. જ્યાં સભા હોય, જ્યાં મીટિંગ હોય, હજારો લોકો આવે છે કે અમારે જોડાવું છે, અમારે કંઈક સારા કામનું ભાગીદાર બનવું છે. અવળી મોટી ક્રાંતિની લહેર વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આવી છે. તમને વિસાવદર વિધાનસભાની પણ થોડીક માહિતી આપું કે ગુજરાતની આખી ભાજપ પાર્ટી ત્યાં પ્રચાર કરતી હતી. આખી ભાજપ પાર્ટી, મુખ્યમંત્રી, તમામ મંત્રી, તમામ ધારાસભ્યો, સૌરાષ્ટ્રના બધા જ સાંસદ સભ્યો, એની સાથે બુટલેગરો, એની સાથે પોલીસ તંત્ર, એની સાથે સરકારી તંત્ર, એની સાથે ગુંડાઓ, આખા ગુજરાતમાં ભાજપ પાસે જેટલી શક્તિ હતી એ બધી જ શક્તિઓ વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે ગોપાલ ઇટાલિયાને ચૂંટણી હરાવવા માટે કામ કરતા હતા. પણ જનતાના હાથ જેના માથે પડે, જનતાના આશીર્વાદ જેને મળે એને કોઈ પણ મોટી સત્તા ક્યારેય હરાવી શકતી નથી. દોસ્તો, જનતાનો હાથ, જનતાનો સાથ, જનતાના આશીર્વાદ ગોપાલ ઇટાલિયાની સાથે હતા. વિચાર કરો કે મંત્રી, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ બધા લોકો લાગી ગયા પછી તે 17,500 મતથી ભાજપની ભૂંડામાં ભૂંડી ઐતિહાસિક હાર થઈ છે. વિસાવદરમાં અને કોંગ્રેસે શું ધંધા કર્યા? વિસાવદરમાં હોટલમાં બેસીને ભાજપના પૈસા છે એ વેચવાનો ધંધો કર્યો. આખો ક્યાં વિડીયો બધા જોયો તો કે નહોતો જોયો? જનતામાં જોયો કોઈએ? જે ચૂંટણીમાં આખું ગુજરાત એમ ઈચ્છતું હતું કે ભાજપ હારવું જોઈએ ને ગોપાલ જીતવો જોઈએ, ગુજરાતના એક એક ગામડાના અનેક આગેવાનોની લાગણી અંદરથી, ઇવન ભાજપના કેટલાય માણસોના મનમાં એવું હતું કે ગોપાલ આ ચૂંટણી જીતવો જોઈએ, એવી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભાજપની દલાલી કરતા હતા. દોસ્તો, જે ચૂંટણી આખું ગુજરાત એમ ઈચ્છતું હતું કે ભાજપનું અભિમાન તોડવું જોઈએ, ગોપાલ ઇટાલિયા જીતવો જોઈએ, એવી ચૂંટણીમાં પણ ભાજપ પાસેથી કરોડો રૂપિયા લઈ અમારે વિસાવદરમાં શાયોના હોટલમાં બેસી અને કેમેરા સામે પૈસા આપતા મેં પોતે પકડ્યા કોંગ્રેસ વાળાને. હવે તો સુધરો કે નહીં? તમે વિચાર કરો કે જે કોંગ્રેસને ભરોસે તમે ભાજપને હરાવવા